ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નવસારી એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસ દ્વારા ચોરીમાં ગયેલો અંદાજિત 28,000 ની કિંમતનો ઓપ્પો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ નવસારી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચનાઓને ધ્યાને લઈ નવસારી એલસીબી પીઆઈ દ્વારા એલસીબી સ્ટાફને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે કામગીરી સોંપવામાં આવી હતી। તપાસ દરમિયાન એલસીબીના પોલીસ કર્મચારીઓ નિલેશભાઈ રતિલાલ, અર્જુનકુમાર હર્ષદભાઈ અને વિજયભાઈ મોહનભાઈને મળેલી ખાનગી બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ ચોરીમાં ગયેલો મોબાઈલ ફોન આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે આરોપી ચેતનભાઈ છનાભાઈ આહિર રહેવાસી ટીમલી ફળિયા ગોરગામ તાલુકો જિલ્લો વલસાડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપી તથા મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે ચીખલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।